નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી પ્રકરણ 1 એના નીટજીના પ્રશ્નો, જાહેર પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની ચર્ચા કરીશું. ગઈકાલે પણ મેં જાહેર પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની ચર્ચા કરી હતી. પાટિયા ઉપર 1 થી 5 પ્રશ્નો લખ્યા હતા. તે પૈકીના 3 દાખલા કે 3 પ્રશ્નોની ચર્ચા મેં ગઈકાલે વિડીયો મારફતે તમને મોકલી આપી. મિત્રો, આજે આપણે એ 3 દાખલા ગણ્યા પછી ચોથા દાખલાથી આપણે શરૂઆત કરીશું. પરંતુ તમારે તટસ્થીકરણ ઉપર આધારિત દાખલામાં ધ્યાન રાખવાનું, જો દાખલામાં નોર્માલિટી હોય, નોર્માલિટી સાંદ્રતાનો એકમ હોય, ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. જે મેં ગઈકાલે એ સૂત્ર પર આધારિત 2 થી 3 દાખલા તમને સમજાવ્યા હતા. જો દાખલામાં સાંદ્રતાનો એકમ નોર્માલિટી હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. હવે અગત્યનું છે, જો દાખલામાં સાંદ્રતાનો એકમ મોલારિટી હોય, જો સાંદ્રતાનો એકમ મોલારિટી હોય, ત્યારે તમારે આ સૂત્રનો જ ઉપયોગ કરવાનો. આ સૂત્રની અંદર N1 અને N2 જેવા સંકેતોનો ઉપયોગ કરીએ છીએ. નોર્માલિટીના સૂત્રનો ઉપયોગ કરો ત્યારે એ અંક લખવામાં આવતો નથી. બરાબર? વિધાન સમજી લો. મારું અગત્યના સૂત્ર છે. જો દાખલામાં નોર્માલિટી એકમ આપેલો હોય, સાંદ્રતા નોર્માલિટીમાં હોય, તો સીધે સીધું N1 V1 બરાબર N2 V2. તટસ્થીકરણ આધારિત આ દાખલાઓમાં આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરીશું કે જ્યારે સાંદ્રતા નોર્માલિટીમાં આપેલો હોય ત્યારે. અગાઉ મેં તમને જે દાખલા ગણાયા ગઈકાલે, એ સાંદ્રતાના એકમ નોર્માલિટીમાં હતા, માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. પરંતુ જો દાખલામાં સાંદ્રતાનો એકમ મોલારિટીમાં આપેલો હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો. આ સૂત્રમાં N1 પણ આવશે અને બીજા પદાર્થ માટે N2 આવશે. તટસ્થીકરણ ઉપર આધારિત દાખલામાં આ 2 સૂત્રનો જ ઉપયોગ થાય. નોર્માલિટી સાંદ્રતા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો, મોલારિટી સાંદ્રતા હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. તો ત્યાં N1 શું છે? N1 એમ સૂચવે છે કે આની નીચે આપણે એસિડ લખ્યો છે, તો કે એસિડમાંથી ઉદ્ભવતા HI ની સંખ્યા. M1 એટલે એસિડની મોલારિટી, V1 એટલે એસિડનું કદ, N2 એટલે બેઝમાંથી ઉદ્ભવતા OHI ની સંખ્યા, M2 એટલે બેઝની સાંદ્રતા મોલારિટીમાં, V2 એટલે બેઝનું કદ. તો મિત્રો, ડિફરન્સ આટલો. નોર્માલિટી હોય તો પછી આપણે આ સૂત્રનો ઉપયોગ કરો, મોલારિટી હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. ક્લિયર કોન્સેપ્ટ સમજી લો. મોલારિટી ત્યારે આ N1 લખવાનું, N2 જે ઉદ્ભવતા HI અથવા OHI ની સંખ્યા બતાવે. હવે અહીં આપણે એક્ઝામ્પલ નંબર 4 લઈએ. તટસ્થીકરણ પ્રક્રિયા થાય છે, એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા થાય છે. આ એસિડ કયો છે? તો કે HCl છે. બેઝ કયો છે? તો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે. આ બંને વચ્ચેની પ્રક્રિયાથી એકનો ધન બીજાનો ઋણ બેરિયમ ક્લોરાઇડ બનશે. BaCl2 Ba ની +2 સંયોજકતા છે, Cl ની -1 BaCl2. અણુસૂત્ર કઈ રીતે બનાવવામાં એ અગાઉના મેં વિડીયો દ્વારા મોકલી આપ્યા. H અને OH તરીકે આપણે HOH પણ લખા, HOH ને લખા, H2 પણ લખા. OH 2 છે તો 2 લખીશું 2. તો H ની સંખ્યા પણ તમારે કેટલી થઈ જશે? 2. તો આપણે 2 થશે. તો પછી ક્લોરીન કેટલા થશે? 2. સંતુલિત થઈ ગયું, આમ સંતુલિત. પરંતુ જી નીટનો દાખલો ગણો ત્યારે આવું સમીકરણ લખવાની કોઈ જરૂર આવશ્યકતા નથી. સીધે સીધી તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. તો પછી આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો આપણને કયો એસિડ આપ્યો છે? તો કે HCl આપ્યો છે, HCl. તો પછી N1 એટલે શું? તો કે HCl માંથી ઉદ્ભવતા H+ ની સંખ્યા. તો કે HCl માંથી ઉદ્ભવતા H+ ની સંખ્યા કેટલી?
તો તમે વિચારી શકો છો કે એમાંથી ઉદ્ભવતી H+ ની સંખ્યા એક જ છે, તે એક થશે. એસિડની મોલારિટી તમને આપી દીધી છે, કેટલી? તો કે 0.1 મોલ. એસિડનું કદ પણ આપી દીધું છે, કેટલું? તો કે 35 મિલીલીટર. હવે અહીંયા બેઝ કયો આપ્યો છે? તો બેઝ તમને બેરિયમ હાઇડ્રોક્સાઇડ આપ્યું. બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં OH કેટલા છે? તે 2. તો બેઝમાંથી ઉદ્ભવતા OH ની સંખ્યા 2 લઈશું, તો કે આપણે B. શોધવાનું શું છે? તો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડની આપણે મોલારિટી શોધવાની છે. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડની મોલારિટી શોધવાની છે, એટલે આપણે બેઝની મોલારિટી શોધવાની. બેઝનું કદ, તમને બેઝનું કદ આપી દીધું છે, કેટલા મિલીલીટર છે? તો કે 25 મિલીલીટર. મિત્રો, આપેલ દાખલા ઉપરથી કઈ માહિતી પ્રાપ્ત થાય સરળતાથી શોધી કાઢી. ફરીથી જો N1 એટલે એસિડમાંથી ઉદ્ભવતા H+, તો અહીં એસિડ કયો છે? HCl. અને HCl માંથી કેટલા H+ ઉદ્ભવે? HCl માંથી એક જ H+ ઉદ્ભવે. બસ. એસિડની સાંદ્રતા આપી દીધી છે 0.1. એસિડનું કદ આપી દીધું છે 35 ml. આપણે બેરિયમ હાઇડ્રોક્સાઇડની મોલારિટી શોધવાની છે, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું. અને બેરિયમ હાઇડ્રોક્સાઇડ બેઝનું કદ આપેલું છે, કેટલું આપ્યું છે? તો પછી આ સૂત્રને આધારે આપણે દાખલો ગણી શકીએ. N1M1V1 = N2M2V. અને નીચે લખીશું એસિડ, તો કયો એસિડ? તો કે HCl. કયો બેઝ? તો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ. આ બેઝ. સીધું અહીંથી પણ દાખલો શરૂ કરી શકાય. જો તમને ખબર હોય તો પછી આ સૂત્ર મૂકીને સીધો દાખલો પણ તમે ગણી શકો. HCl માં N1 ઉદ્ભવતા એટમની સંખ્યા 1. HCl ની મોલારિટી આપી દીધી છે 0.1. HCl નું તમને કદ આપી દીધું છે 35 ml. એ જ પ્રમાણે બેરિયમ હાઇડ્રોક્સાઇડમાંથી ઉદ્ભવતા OH ની સંખ્યા તો કે 2. એની મોલારિટી આપણે શોધવાની છે. એનું કદ આપણને આપી દીધું છે મિત્રો, તો કે 25. તો પછી M2 ને આપણે કરતા બનાવી દઈએ. 1 × 0.1 × 35 ભાગાકારમાં 2 × 25. ઓકે. તો પછી આપણે દશાંશ ચિહ્ન છોડીએ. 1 ભાગાકારમાં 10, 35. આ બેનો ગુણાકાર લઈ લઈએ એટલે 50 થઈ જશે. 50 એટલે 1 ગુણાકારમાં 35, 10, 10 ગુણાકારમાં 5, એટલે 7 × 50 = 35, એટલે 7 ભાગાકારમાં 100, એટલે 0.07. તો પછી એની મોલારિટી કેટલી બની જશે? તો કે 0.07 જેટલી બની જશે. આમ મિત્રો સરળતાથી તમે દાખલો ગણી શકો. બાકીનું તો સાદુરૂપ છે, જે છે આમ માહિતી છે. આમાંથી પ્રાપ્ત થતી N1M1V1, N2M2V2 જો શોધતા આવડે તો તમે દાખલો સરળતાથી ગણી શકો. કે બહુ અઘરા દાખલા હોતા નથી. તમારે જીનીટમાં સૂત્રની જરૂર નથી, સીધું આ મૂકીને તમે દાખલો ગણી શકો. ઓકે, ચલો, દરેકને ખ્યાલ આવી ગયો. હવે ધ્યાન આપો. એક્ઝામ્પલ નંબર 5 જુઓ. એક પ્રકારે 5મો દાખલો. 5મો દાખલો. 15 મિલીલીટર 0.2 મોલર સલ્ફ્યુરિક એસિડનું 100 મિલીલીટર NaOH વડે તટસ્થીકરણ કરવામાં NaOH નું કેટલું કદ જરૂરી છે? તટસ્થીકરણ દાખલામાં આ બે જ સૂત્રો આવે. તો મિત્રો પહેલા નક્કી કરો કે આ બેમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરીશું. તો એનો આધાર આપેલી રકમમાં સાંદ્રતાનો કયો એકમ છે તે નક્કી કરશે. અહીંયા સાંદ્રતાનો એકમ શેમાં આપ્યો છે? તો કે મોલારિટીમાં આપ્યો છે. તો મોલારિટીમાં આપેલો હોવાથી આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરીશું. તો આ સૂત્રનો જો ઉપયોગ કરવો હોય તો N1M1V1 = N2V2.
એટલે એક પદાર્થ માટે 1 સંકેત છે, બીજા પદાર્થ માટે 2 સંકેત છે. એક પદાર્થ માટે આપણે એસિડ કહીશું તો બીજા પદાર્થને આપણે બેઝ કહીશું. એસિડ લીધું તો કયો એસિડ આપ્યો છે તો નક્કી કરો. તો મિત્રો તમને ખબર છે કે સલ્ફ્યુરિક એસિડ આપેલો છે. એસિડની નીચે લખીશું H2SO4. અને કયો બેઝ આપ્યો છે તો મિત્રો NaOH આપ્યો. ક્લિયર કોન્સેપ્ટ મિત્રો? હવે ધ્યાન આપો કે N1 કેટલું લઈશું તો સીધું N1 એટલે એસિડમાંથી ઉદ્ભવતા એચની સંખ્યા. આમાં આ પદાર્થ છે અને આ એસિડ છે, તેમાંથી કેટલા H+ ઉદ્ભવે? તેમાં 2 છે, તેમાંથી સંખ્યા 2 થશે. એસિડની મોલારિટી તમને આપી દીધી છે. કેટલી તો કે 0.2. એસિડનું કદ પણ તમને આપી દીધું છે. કેટલું તો કે 15 ml. બેઝની ઉદ્ભવતા હોય ત્યાંની સંખ્યા N2 કેટલા તો બેઝમાંથી ઉદ્ભવતા હોય ત્યાંની સંખ્યા. તો બેઝમાં કેટલા OH છે તો કે 1 OH છે. તો પછી આપણે 1 લખીશું. બેઝની મોલારિટી ધ્યાન આપો. તો આપણે એમાં બેઝની મોલારિટી શોધવી છે. તો કેટલું? અહીંયા 0.25 મોલર આપણે લઈએ. કે દાખલા મારી ભૂલ હતી, કારણ કે આપણે કદ શોધવાનું છે એટલા માટે. તો 0.25 મોલર લઈએ તો બેઝની મોલારિટી 0.25 મોલર. તે વખતે બેઝનું કદ કેટલું તો બેઝનું કદ આપણે શોધવાનું. મિત્રો અહીંયા મારી ભૂલ હતી લખવામાં, તો બરાબર સમજી લો કે આ દાખલામાં 2 વખત મોલારિટી આપી દીધી છે. તો 2 વખત આપણે મોલારિટી લઈ લીધી. 1 વખત કદ આપ્યું છે, એ કદ પણ લઈ લીધું. બીજી વખતે બેઝનું કેટલું કદ જરૂરી છે એટલે આપણે કદ શોધ્યું. મિત્રો એ શોધવાનું. આ બધી જ કિંમત આમાં મૂકી દો. એસિડ તો N1 બરાબર 2 થશે, કારણ કે ઉદ્ભવતા એચની સંખ્યા 2. એની મોલારિટી આમાંથી પણ લખી શકાય 0.2. એનું કદ કેટલું તો કે 15. અહીંથી પણ લખી શકાય. સીધો આપણે દાખલો પણ કરી શકાય. ઓકે મિત્રો, હવે આગળ N2 કેટલા તો ઉદ્ભવતા હોય એચની સંખ્યા 1. N2 કેટલી એની મોલારિટી આપી દીધી છે 0.25 અને એનું કદ આપણે શોધવાનું છે. અગાઉના દાખલામાં મોલારિટી શોધવાની હતી, આ દાખલામાં કદ શોધવાનું. તેથી કદ V2 બરાબર શું થશે? 2 × 0.2 15 ભાગાકારમાં 1 ગુણાકારમાં 0.25. ઓકે, તો આપણે દશાંશ ચિહ્ન છોડી દઈએ. 2 ગુણાકારમાં 15, 2 નું દશાંશ ચિહ્ન નીચે આવશે, 25 અનુ ઉપર આવશે. ઓકે, દેશી ગુણાકારનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો પછી અહીંયા શું થશે? તો 5 તરી 15, પછી 25 અને પછી અહીંયા સીધો 5 એટલે 20. એટલે મિત્રો 40 ભાગાકારમાં 10. તેથી આપણો જવાબ આવશે 4 મિલીલીટર. ઓકે મિત્રો, તો આમ આપણે સરળતાથી દાખલો ગણી શકીએ. તો આપણને સરળતાથી જવાબ આવડે. ઓકે, એટલે આ સૂત્રનો ઉપયોગ કરીને તમે સરળતાથી દાખલો ગણી શકો. બિલકુલ સહેલો દાખલો છે. આ જ દાખલા તમને વિવિધ પરિભાષામાં પણ પૂછી શકે. બાકી છે મારી ભૂલ છે અહીંયા. 5 એટલે 20 એટલે 3 દુ 6. 120 ભાગાકારમાં 10 12. મિત્ર 3 ગણવાના રહી ગયા હતા ઉતાવળમાં, મારી ભૂલ હતી કે 3 દુ 6 અને 6 દુ 12 120. સોરી, એટલે હવે દાખલો સાચો આવ્યો. ઓકે, તો આમ આપણને 12 મિલીલીટર જવાબ આવે. ચાલો
બીજગણિતનો ઉપયોગ કરીએ છીએ. આવો દાખલો તમને બીજી રીતે પણ તમને પૂછી શકે. મિત્રો બરાબર ધ્યાન આપો. દાખલામાં એ લોકો નિટજીમાં જે પ્રશ્નો પૂછાય એ એના અંકો બદલાય છે, પદાર્થ બદલાય છે. બાકી આના આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. ધારો કે અહીંયા આપણે 100 મિલીલીટર લઈએ તો પછી અહીંયા આપણે 125 મિલીલીટર લઈએ. અહીંયા લઈએ 0.1 નોર્મલ અથવા તો 25 મોલર H2SO4. મિત્રો આ છઠ્ઠો દાખલો છે, બરાબર સમજી લો. ml બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું તટસ્થીકરણ 125 મિલીલીટર 0.25 મોલર H2SO4 વડે થાય છે. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડની મોલારિટી કેટલી? મિત્રો સાંદ્રતાનો એકમ મોલારિટીમાં છે, તો પછી આપણે મોલારિટીમાં આપણે ઉપયોગ કરવો પડે. તો મોલારિટી સૂત્રનો ઉપયોગ. તો પછી અહીંયા એસિડ કયો આપ્યો? તો કે H2SO4. બેઝ કયો આપ્યો છે? તો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ આપ્યો છે. મિત્રો હવે N1 એટલે શું? એસિડમાંથી ઉદ્ભવતા H+ ની સંખ્યામાંથી ઉદ્ભવતા H+ ની સંખ્યા 2 છે. M1 એટલે શું? M1 એટલે એસિડની મોલારિટી. આપણને એસિડની મોલારિટી આપી દીધી છે 25 મોલર. આપણને એસિડનું કદ પણ આપી દીધું છે. કદ કેટલું આપ્યું છે? 125 મિલીલીટર. N2 એટલે બીજમાંથી ઉદ્ભવતા OH ની સંખ્યા. બીજમાંથી ઉદ્ભવતા OH માં 2 છે એટલે આપણે 2 લખીશું. બીજની મોલારિટી, તો બીજની મોલારિટી તો આપણે શોધવાની છે, પરંતુ દાખલામાં તમને બીજ આપી દીધો છે. કેટલો? તો કે 100 ml તમને આપ્યું. મિત્રો 100 ml આપી દીધું છે. ક્લિયર? તો પછી અહીંયા એનો જવાબ શું થશે? તો પછી M1 એટલે એસિડની મોલારિટી. એસિડની મોલારિટી અહીંથી સીધી તમે મૂકી શકો. એસિડનું કદ પણ આપી દીધું છે 125 ml, જે અહીંયા પણ નોંધ કરી તો સીધું પણ મૂકી શકાય. N2 એટલે 2, એમાંથી ઉદ્ભવતા OH ની સંખ્યા 2. M2 એટલે એની મોલારિટી જે આપણે શોધવાની છે. V2 એટલે કદ, એ આપણને આપી દીધું છે 100 ml. તો પછી આપણે M2 ને કરતા બનાવી શકીએ. મિત્રો સરળતાથી આપણે છેદ ઉડાડીશું અને આપણે આનો કેલ્ક્યુલેટરની મદદથી પણ આપણે એનો ઉકેલ મેળવી શકીએ. તો 0.25 ગુણાકારમાં 125 તો ઇઝ ઇક્વલ ટુ 31.25 ભાગાકારમાં 100 એટલે 0.3125 મોલર બેરિયમ હાઇડ્રોક્સાઇડ થાય. ક્લિયર મિત્રો? બરાબર સમજી લો. 0.25 ગુણાકારમાં 125. કેટલો સિમ્પલ દાખલો છે. તો આમ તટસ્થીકરણને આધારે સરળતાથી આપણે દાખલા ગણી શકીએ કે બહુ અઘરા હોતા નથી. મિત્રો મિત્રો મેં જરા બીજો દાખલો મૂક્યો.
તમે જોઈ શકો છો કે દાખલામાં પદાર્થ બદલે અંકો બદલે, બાકીની પદ્ધતિ તેની તે. હવે મિત્રો ધ્યાન આપો કે તટસ્થીકરણ થાય છે KOH અને એસિટિક એસિડ. આમ એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણ થાય છે અને તટસ્થીકરણથી ક્ષાર અને પાણી બને. સમીકરણ લખવાની કોઈ આવશ્યકતા નથી. આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ બેઝ છે, આ એસિડ છે, બંને વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે. તટસ્થીકરણ પ્રક્રિયા પર આધારિત દાખલામાં સૂત્રો બે આવે, કાં તો આ આવે કાં તો આ આવે, કાં તો નોર્માલિટી ઉપર આધારિત આવે કાં તો મોલારિટી પર આધારિત આવે. મિત્રો બરાબર ખ્યાલ આવી ગયો? તો પછી અહીંયા કયા સૂત્રનો ઉપયોગ થશે? નોર્માલિટી પર આધારિત કે મોલારિટી પર આધારિત? તો મિત્રો તેનો આધાર દાખલામાં આપેલી સાંદ્રતા શેમાં છે? જો નોર્માલિટીમાં હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો, જો મોલારિટીમાં હોય તો પછી આ સૂત્રનો ઉપયોગ કર્યો. મિત્રો દાખલાની રકમ વાંચો તો સાંદ્રતાનો એકમ કયો આપ્યો છે? તો કે નોર્માલિટી. તો પછી આપણે નોર્માલિટી સૂત્રનો ઉપયોગ કરવો પડે. આ સૂત્રની કોઈ જ આવશ્યકતા નથી, આ સૂત્ર વાપરી શકાય નહીં. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું N1V1 બરાબર N2V2. તો અહીંયા આપણે લખીશું એસિડ, અહીંયા લખીશું આપણે બેઝ. ચલો, કયો એસિડ આપ્યો છે? તો કે એસિટિક એસિડ આપ્યો છે. કયો બેઝ આપ્યો છે? તો કે KOH આપેલો છે. મિત્રો આ સૂત્રની આપણે જરૂર નથી, માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવતો નથી. હવે મિત્રો ધ્યાન આપો, કિંમત મૂકી દો. N1 એટલે શું? એસિટિક એસિડની સપ્રમાણતા, જે તમને આપી દીધી છે. નોર્માલિટી કહો કે નોર્માલિટી કે સપ્રમાણતા એક જ છે. એ વખતે એનું કદ કેટલું છે? 20. બીજની નોર્માલિટી યાની કે સાંદ્રતા, અહીંયા નોર્માલિટી સાંદ્રતા છે તો પણ અહીંયા નોર્માલિટી સાંદ્રતા જ ગણવી પડી. તેની નોર્માલિટી સાંદ્રતા કેટલી? તો N2 ગણવાનું. V2 એટલે કદ તમને આપી દીધું છે 15. તેથી આપણે N2 બરાબર 0.1 ગુણાકારમાં 20 ભાગાકારમાં 15. મિત્રો ખ્યાલ આવી ગયો? તો પછી આપણે સરળતાથી અહીંયા આપણે ગણતરી કરી શકીએ. 2 ભાગાકારમાં 15 એટલે એનો જવાબ આવશે 1. ઓકે મિત્રો, તો આ જવાબ આવશે. તો આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? સાંદ્રતાનો એકમ નોર્માલિટીમાં આપેલો હોય ત્યારે. હવે બરાબર ધ્યાન આપો. છેલ્લા જે નીટના પ્રશ્નો, જે સરળ છે પ્રશ્નો, એટલે મેં છેલ્લે લીધા છે. બરાબર ધ્યાનમાં રાખો. તમને સરેરાશ પરમાણુ દર નક્કી કરવા. સરેરાશ પરમાણુ દર. તો મિત્રો સરેરાશ પરમાણુ દર નક્કી કરવું હોય તો ધોરણ 10 માં શીખી ગયા છે. સરેરાશ પરમાણુ ભાર અથવા સરેરાશને તમે x બાર કહો છો, અને x બાર એટલે સિગ્મા. આ રીતે લઈ શકાય, xi m ભાગાકારમાં સિગ્મા xi. મિત્રો તમે આ સૂત્ર ધોરણ 10 માં કે ધોરણ 9 માં મધ્યક અથવા સરેરાશ જેવા સૂત્રનો ઉપયોગ કરો છો. એ જ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો સરેરાશ આપણે x ઉપર બાર લખીએ છીએ. xi એટલે શું? અને xi એટલે આપણે કહી શકીશું પર્સન્ટેજ પ્રમાણ, યાની કે ટકાવાર પ્રમાણ. અને m એટલે શું? તો m એટલે કહીશું મોલર દર. મોલર દર એટલે કે ભાર. ક્લિયર મિત્રો? આમાં દરેકને ખ્યાલ આવે કે બિલકુલ સિમ્પલ સૂત્ર છે. ધોરણ 9 કે 10 માં સૂત્ર આવી ગયેલા છે. હવે આપણે છઠ્ઠો દાખલો ગણ્યો ને તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. ટકાવાર પ્રમાણને xi કહીશું. ધ્યાન આપો. તો છઠ્ઠો દાખલો જોઈએ. આવે તો ક્લોરીનનું સરેરાશ દર. તો પછી પહેલો લઈએ પદાર્થ. તો પહેલા પદાર્થમાં ટકાવાર પ્રમાણ કેટલું છે? તો કે 75.77.
ગુણાકારમાં n. તો પછી એનો મોલર દર કેટલું છે? તો કે 34.96. ઓકે મિત્રો, તો એનું 34.96 છે. વત્તા બીજો પદાર્થ લઈએ તો બીજા પદાર્થનું ટકાવાર પ્રમાણ કેટલું છે? તો 24.23 ગુણાકારમાં 36.96. આ જે છે ટકાવાર પ્રમાણ છે, આ બેનો ગુણાકાર કરવો પડે અને આ બેનો પણ ગુણાકાર કરવો પડે, એટલે મેં એ બંનેનો ગુણાકાર પાછો સિગ્મા. સિગ્મા એટલે શું મિત્રો? સિગ્મા એટલે સરવાળો. ઓકે, હવે આ બેનો જો તમે કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર કરો 2651.9 આ બેનો ગુણાકાર. પરંતુ આપણે જે સૂત્ર ભૂલી ગયા, ભાગાકારમાં શું આવે? સિગ્મા xi. સિગ્મા xi એટલે ટકાવાર પ્રમાણોનો સરવાળો, આ બેનો સરવાળો 75.77 વત્તા 24.30. ઓકે મિત્રો, આનો ગુણાકાર છે 2651.9. આ બેનો ગુણાકાર આટલો થયો 226.75.9. આ બેનો ગુણાકાર થયો 296.51. ભાગાકાર કેટલો કરશો? તો ભાગાકાર 100 જ થાય. મિત્રો, સિગ્મા xi ની કિંમત 100 જ મૂકી દેવાની, કારણ કે ટકાવાર પ્રમાણોનો સરવાળો 100 જ થાય. એટલે તમે સીધો સિગ્મા xi ની કિંમત જો તમે 100 મૂકો તો પણ જવાબ આવશે. એટલે સીધો 100 મૂકી દેવાનો. આ બેનો સરવાળો કરો તો 100 થશે. એટલે કે આ બેનો સરવાળો કરો તો ટૂંકમાં સિગ્મા xi ની કિંમત હંમેશા 100 જ આવે, એ 100 મૂકી દેવાની. આનો તમે સરવાળો કરો 100 વડે ભાગવું તો 35.48 જવાબ આવે. આ બેનો સરવાળો કરો અને 100 વડે ભાગી નાખો, એટલે કેલ્ક્યુલેટરમાં જોઈને મેં ઘરે મૂકી દીધો કે એનો 35.48 થાય છે, એટલે 35.48. જે મિત્રો સિમ્પલ દાખલો છે. કેટલો? આવો દાખલો પૂછે તો તમે સરળતાથી ગણી શકો. હવે 7મો દાખલો, બિલકુલ સરળ દાખલો છે 7મો, બરાબર ધ્યાન. એ પણ આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો આર્ગોનનું સરેરાશ દર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi m અપોન સિગ્મા xi. ઓકે, તો પછી આપણે એનો પણ સરળતાથી ઉકેલ લાવી શકીએ. પહેલો પદાર્થ લઈએ, તેનું ટકાવાર પ્રમાણ કેટલું છે? તો 0.337. ગુણાકારમાં એનું મોલર દર કેટલું છે? 35.9675. આ એક થયું. વત્તા હવે બીજા આર્ગોનનો સમસ્થાનિક લઈએ તો એનું ટકાવાર પ્રમાણ કેટલું છે? તો ટકાવાર પ્રમાણ છે 0.063 વત્તા ગુણાકારમાં તેનું મોલર દર કેટલું છે? તો કે 37.96,232 વત્તા ત્રીજો પદાર્થ લઈએ. અહીંયા બે પદાર્થો આપેલા, બે જ પદાર્થો, બે જ તત્વો, બે જ સમસ્થાનિક હતા, એટલે આપણે બે વખત જ ગુણાકાર કર્યો અને પછી સરવાળો. જ્યારે અહીંયા આપણને 3 સમસ્થાનિક છે, એટલે 3 વખત આ બેનો ગુણાકાર કરવો પડશે. આ જો અનુગુણાકાર જ છે. અગાઉના દાખલામાં પણ જુઓ 75.77 ગુણાકારમાં 34, પછી અનુ વત્તાકાર કરી આ બેનો ગુણાકાર કર્યો મિત્રો. ઓકે, પાછળનો આંકડો મેં ધ્યાનમાં લીધો નતો, પણ સરળતાથી આપણે ગણી શકીએ. તો હવે 3 આ પહેલા પદાર્થ માટે,
આ બીજા પદાર્થમાં છે. ત્રીજા પદાર્થમાં ટકાવાર પ્રમાણ છે 9.600 અને 399620. ભાગાકારમાં કેટલા મૂકી દો? 100. કારણ કે અણુ જો તમે સરવાળો કરો તો 100 અણુ સરવાળો, ટકાવાર પ્રમાણનો સરવાળો 100, તો અણુ પણ ટકાવાર પ્રમાણનો સરવાળો ટૂંકમાં 100 થશે. તેથી આપણે આની કિંમત હંમેશા 100 મૂકી દેવાની. આ સરળતાથી થઈ ગયું. માત્ર આ જ શોધવાનું. તો આનો જો તમે જવાબ શોધશો તો તમને આનો જવાબ 39.948 તમે મિત્રો જાતે કરી શકો. તો આ બેનો ગુણાકાર કરો, આ બેનો ગુણાકાર, આ બેનો ત્રણેયનો સરવાળો કરી 100 વડે ભાગી નાખો તો સરેરાશ દર 39.94 પણ આવે. મિત્રો, આ તો આપણે વાત થઈ. કેટલીક વખત આ દાખલો પણ આ રીતે ગણી શકાય છે કે ક્લોરીનનું સરેરાશ દર તો સિગ્મા xi, તો આપણે xi તરીકે આ લઈ શકીએ મોલર દર, તો પણ આવે 35 ગુણાકાર મોલર દર તરીકે 35 લઈશું. xi તરીકે આપણે 75.70 વત્તા બીજા પદાર્થો 37 લઈશું અને એનું ટકાવાર પ્રમાણ 24.23. ભાગાકારમાં તો કેટલા મૂકવાના? 100. તો પણ જવાબ લગભગ તમારો આટલો જ આવે, 35.48. મિત્રો, સમજણ પડી? જો તમે આ પ્રમાણ લઈને ગણો, કારણ કે તત્વ ઉપર લખેલી સંજ્ઞા એ એનો ભાર બતાવે છે, એટલે આ ન લેતા જો તમે આ પણ લઈ શકો તો તમે સરળતાથી દાખલો ગણી શકો. એટલે પરીક્ષામાં તમને આ ન આપવી હોય, બરાબર ધ્યાનમાં આપો, આ બી આપેલું હોય તો તમે આ રીતે દાખલો ગણવાનો. જો પરીક્ષામાં તમને આ માહિતી ન આપેલી હોય અને સરેરાશ દર જો તમને શોધવાનું કે તો કઈ રીતે શોધશો સરેરાશ દર? આટલી જ માહિતી આપી છે તો સરેરાશ દર આપણે શોધી શકીએ. પહેલા પદાર્થની પ્રચુરતાનું પ્રમાણ xi એટલે ટકાવાર પ્રમાણ, અને ટકાવાર પ્રમાણ એનું આપી દીધું છે 0.337, પણ એનું દર કેટલું તો કે 36 વત્તા બીજો પદાર્થ છે એનું પ્રચુરતા પ્રમાણ 63 અને એનું દર છે 38 વત્તા ત્રીજું પ્રમાણ છે 99.600 અને એનું દર છે 40. અને ભાગાકાર કેટલો તો કે 100. એનો ભાગાકાર આપણે 100 જ લેવાનો. તો મિત્રો, આનો જવાબ પણ લગભગ 39.49. તમને પડી? મેં બીજી રીતે તમને દાખલો સમજાવ્યો. જો દાખલામાં આ જ બે માહિતી આપી હોય તો પરમાણુ દર, મોલર દર, ભાર આપણે આ લઈ લેવાનો. એટલે તો પણ દાખલાનો જવાબ લગભગ એટલો જ આવે. દાખલાનો જવાબ નોંધપાત્ર રીતે બદલાતો નથી. એટલે મિત્રો, તમને બંને રીતે દાખલા સમજાયા. તમને માહિતી કઈ આપી છે એના આધારે દાખલો ગણાય, પરંતુ માહિતી આપી હોય કે ના આપી, આ સૂત્રની મદદથી જો તમે સીધું ગણશો તો પણ જવાબ એટલો ને એટલો જ આવે. ગણતરીમાં થોડી સરળતા રહેશે એટલા માટે. તો મિત્રો, મેં તમને બંને પદ્ધતિ દાખલા ગણાયા. તો આજે આપણે પહેલું પ્રકરણ પૂરું થઈ જાય છે. પહેલા પ્રકરણમાં શક્ય એટલા પૂછાતા જીનીટના મેં પ્રશ્નો અઘરા હતા તમામ મેં તમને સમજાવ્યા. હવે આવતીકાલે હું તમને પ્રકરણ 2 શરૂ કરીશ, બીજું પ્રકરણ. પણ બીજા પ્રકરણ શરૂ કરતા પહેલા હું તમને એની નોટ્સ તમે મોકલી આપીશ, તો એ નોટ્સ બરાબર ઉતારજો.
અને ઉતારતા પણ જો તમે વ્યવસ્થિત વાંચશો તો પણ એ સરળતાથી એ પાઠ સમજી શકો. એટલે એ પાઠની અંદર રાસાયણિક ગણતરીઓ બહુ ઓછી છે, પરંતુ એ પાઠ અગત્યનો છે. આમાં પહેલા પાઠમાં રાસાયણિક ગણતરીઓ પુષ્કળ હતી અને સાંદ્રતાને આધારે તમને એન્યુઅલ પરીક્ષામાં, વાર્ષિક પરીક્ષામાં કે પછી GNET-માં અવશ્ય પૂછાતું. તો મિત્રો અહીંયા પહેલા પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલથી તમને બીજો પાઠ શરૂ કરીશ. ધન્યવાદ.